સુરતમાં વરસાદ મુસીબત બનતા હરિપુરા પાટિયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સતત વરસાદના કારણે કડોદરાથી સુરત જતા સ્ટેટ હાઈવે પર હરિપુરા પાટિયા નજીક ફરી એકવાર પાણી ભરાઈ ગયું। માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હરિપુરા પાટિયાથી કડોદરા 4 રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે। કડોદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે। લોકોનું માનવું છે કે સમયસર અસરકારક કામગીરી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ સર્જાત નહીં। બીજી તરફ કેટલાક સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વરસાદની આડમાં કેટલીક મિલો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોઈ શકે છે। જો આક્ષેપો સાચા હોત તો તે પર્યાવરણ અને જન સ્વસ્થતા માટે ગંભીર ચિંતાનો વિષય છે। હવે સવાલ એ છે કે સંબંધિત વિભાગો દોષિતો સામે કડક કાર્યવાહી કરશે કે પછી માત્ર નોટિસો આપીને સંતોષ માનશે। હાલ માટે હરિપુરા પાટિયા વિસ્તારમાં ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બનવાનો પ્રયાસ થઈ રહ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ અને કેમિકલ યુક્ત પાણીના આક્ષેપોને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે।